જય માતાજી, જય ખોડિયામાં। તો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં, કમલેશ વ્લોગમાં। આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે। પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે સમય તમે જોઈ શકો છો, અત્યારે સમય બપોરના 1:32 થઈ છે અને હું ઉઠી તો ક્યારનો ગયો, સવારનો ગયો, 5:30 વાગ્યાનો ઉઠી ગયો। તો કેમ કે આજે હું દુકાને જ બેઠો બપોર સુધી, અત્યાર સુધી, તો એટલા માટે ત્યારનો વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો સવારનો। તો અત્યારે ઘરે આવી ગયો છે અને અત્યારે જમવા બેસવાનું છે, તો જમી લઈએ અને પછી આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો અત્યારે જમી લઈએ, પપ્પા અને મમ્મી અત્યારે જમવા બેઠા છે, ભાઈ જમીને દુકાને બેઠો છે, અત્યારે તો જમવા બેઠા છે। તો અત્યારે હું જમી સૂતો હતો અને અત્યારે ઉઠીને શોકમાં આવ્યો છે। શિવમ બાપુને અત્યારે આપણા બધા મિત્રો, શિવમ બાપુ છે, મનીષભાઈ ફ્રી ફાયર રમે છે અત્યારે, નીરવભાઈ છે અને ધવલભાઈ છે। ધવલભાઈએ મોબાઈલ લીધો અત્યારે, તો બાકી તો કાંઈ નહીં। તો અત્યારે આપણે માતાજીના મઢે જવાનું છે, તો ત્યાં જઈએ। અને અત્યારે માતાજીના મઢે આવી ગયો છે આપણા હીરાભાઈ, રિક્ષાવાળા આવી ગયા છે। અહીંયા મંદિરે આંબલી હતી તે કાપી છે અત્યારે, તમે જોઈ શકતા છો બધામાં। તો અત્યારે આ કાપી ગયેલી છે, તો આને ભાઈને આપણે બકરાની ઊં છે, તો તે અત્યારે તેના માટે લઈ જાય છે। અને બાકી અત્યારે મંદિરની અંદર પણ કામ ચાલુ છે। અને અત્યારે આપણા કાકા બાપાના ભાઈઓ બધા અત્યારે તો અહીંયા છે, આ આપણા ભુવાતા છે, તો બધા જો અત્યારે કામ ચાલુ છે। અને હું અત્યારે આવ્યો છે, ભાઈ દુકાને છે, તો આપણે માતાજીના દર્શન કરી લઈએ પહેલાં। તો અત્યારે આપણે કામ ચાલુ છે, આપણે મંદિર લેતા આવ્યા સાંજે, તો અત્યારે ત્યાં આપણે જ્યાં સ્થાપન કરવાનું છે ત્યાં અત્યારે જો લાદી સોટાડે છે વ્યવસ્થિત। અને બાકી અત્યારે નવરાત્રિ આવવાની છે, એટલે અત્યારે સાફ સફાઈમાં બધા કાકા મોટા પપ્પાના ભાઈઓ કરીએ છીએ, કેમ કે આ અમારા બધા ભાઈઓનું અમારું માતાજીનું મઠ છે, અમારા કુળદેવીનું। તો અત્યારે જો આ રીતે આપણું નવું મંદિર લેતા આવ્યા ત્યાં અહીં છે। બાકી તો અત્યારે આપણા રાધેભાઈને અહીંયા લાદી સોટાડે છે। તો આ રીતે કામ ચાલુ છે। અને આપણી પરીબેન જો અહીંયા આવ્યા છે તેના દાદા સાથે। તો હવે મારે થોડી વાર કામ કરવાનું છે, તો કરી નાખીએ। અને આપણા હાર્દિકભાઈને જો રમેશભાઈને બધા આપણા ભાઈઓ બધા કામ ચાલુ કરી દીધું, તો હવે હું પણ કરી દઉં। અને પછી આપણે હજી આગળ બ્લોકમાં બના રહીજો, કેમ કે આજે વરસાદ થયો, પાણી આવ્યું છે, તો આપણે જવાનું છે આગળ જાઉં। અત્યારે આ બધા ભરે તો આપણે ભરવા લાગીએ। આંબલી છે તે કમ્પ્લીટ કાપી નાખી છે, અત્યારે ખાલી થોડું ઊભું રહ્યું છે। અને હીરાભાઈને આપણે રિક્ષા ભરી દીધી છે ડાયરોની કમ્પ્લીટ કાપીને। તો અત્યારે જો આપણા શિવમ બાપુને બેઠા છે, આગળ પછી નીકળીએ આપણે મંદિરે। ને અત્યારે જો આપણે મંદિરની અંદર પણ કામ હજી ચાલુ જ છે, તો આ રીતે અત્યારે કામ ચાલુ છે। ને બાકી આગળ મંદિરે નીકળીશું। અત્યારે હવે દુકાનેથી મંદિરે નીકળવું છે માતાજીના। તો અત્યારે પાણી આવી ગયું છે, તમે જોઈ શકો છો અત્યારે આપણા ફૂલરામાના પાદરનો। નવગણભાઈ વાવીભા છે, શિવમ બાપુ અહીં છે ને વિડીયો બનાવવાનો છે, તો આજે નીકળીએ કોમેડી વિડીયો બનાવવાનો છે। અને મારે પણ વિડીયો બનાવવાનો છે, તો જઈએ અત્યારે મંદિરે। મંદિરે જઈએ છે અને આ પાણી એટલું બધું છે, હવે ટ્રિપલ સવારી છે, ગાડી નીકળશે કે બંધ થઈ જાય તે કંઈ ખબર નહીં। પૂરેપૂરો બ્લોગ જોઈ રાખજો। ને જો અત્યારે વાંહે કલ્ટ્રો છે તે બંધ પડી ગયો પાણીમાં, તો હવે આ તો સ્પ્લેન્ડર છે, શું થાય તે હવે વ્લોગમાં જોઈ રાખજો। નવગણભાઈ હવે વ્લોગિંગ કરશે, તો ચાલો અત્યારે હવે તો અત્યારે અમે માન કરીને ગાડી કાઢી દીધી છે પાણીમાં, ટ્રિપલ સવારી હતી અને આ પાણી પંખો બુડી ગયો હતો।
ઓછા તરફ રોડ જાય ત્યાં પૂગી ગયા છે અને અત્યારે આ રોડ ઉપરથી એટલું પાણી જાય છે, બાકી આ બધામાં પાણી છે. અને અમે હવે એટલામાં ગાડી નથી લઈ જતા કેમ કે અહીંથી મંદિર થોડુંક થાય અને ગાડી તો નીકળી જાય એને કે પણ ટૂંકમાં આપણે આ જગ્યાએ જો અહીંયા થોડાકમાં તાણ લાગે છે એટલા માટે ખોટી ગાડી લઈને નથી જતા કેમ કે આગળ ભાગી જવું ને પાછું નીકળવું ને એ રીતે છે એટલા માટે ગાડી લઈને નથી જતા, નિરાયતે હાલ્યા જાય અને પાછા હાલ્યા આવીશું આગળ. તો બાકી તો જો અત્યારે આ રીતે પાણી છે, ગોઠણ ડૂબ અહીંયા છે, વાં ગોઠણ ઉપર રહેશે પાણી, ગાડી તો નીકળી જાય એ તો મને ખબર છે કેમ કે આનાથી વધુ પાણી હતું ત્યારે પણ મેં ગાડી કાઢી હતી. પણ ટૂંકમાં આપણે બેલેન્સ વિખાય તો અંદર ખારામાં વહી જાય. મંદિરે આરતી ચાલુ છે માતાજીની અને જો નવગણભાઈ અને શિવમ બાપુ બંને હાલે છે અને નવગણભાઈની હાથમાં ચોખા છે. મારી મમ્મી આજે દહીસીમરી હતા એટલા માટે એને નાખવાના હતા અને બાપુની હાથમાં કૂતરા માટે રોટલા છે. બોલો હાલો નાવું હોય તો આવી જાય. નવગણભાઈ કે તે સાચી વાત છે કે નાવું હોય તો આવ, પણ જે તરતા હોય તે આવડજો, બાકી બીજા ન આવડતા નકર આમાં તો પછી કામનું કામ થઈ જાય તે કઈ ખબર નહીં રહે. તો અત્યારે માતાજીના મંદિરે પૂગી ગયા છે તો માતાજીના દર્શન કરીએ. અને અમે અત્યારે આવતા હતા ત્યાં મંદિરનું આ વાઇપર છે તે નવે નવું હતું તણાઈને જતું હતું, નવગણભાઈનું ફટાફટ ધ્યાન પડ્યું તો તે અહીંયા ફટાફટ કાઢી લીધું પાણીમાંથી અને અત્યારે મંદિરે આવી ગયા છે તો માતાજીના દર્શન પણ કરતા આવીએ. તમે બધા મિત્રોએ માતાજીના દર્શન કરી લીધા છે અને મેં પણ માતાજીના દર્શન કરી લીધા છે. તો શિવમ બાપુ હતા તો તે ઓલે કચરા પેટીની ડોલ સામે પડી તે ભરાઈ ગયેલી હતી તો તેને ઠલવી નાખી છે, પગ બુડે એટલું તમે જોઈ શકતા છો. મંદિરેથી અમે એટલા બધા દૂર આવ્યા છે, આપણે રોટલી છે તો એક કૂતરુંમાં મંદિર હતું ત્યાં નાખી દીધી અને બીજા 4 કૂતરા છે તેને પણ રોટલી નાખી દઈએ કેમ કે તે અત્યારે ચોમાસાના બિસાડાને કામ મળે એટલા માટે અહીંયા આપણે રોટલી નાખી દઈએ. આપણે કૂતરું હતું 66 તે તો હવે મરી ગયો જઈએ લગભગ, તો ચાલો અત્યારે કૂતરાને રોટલી નાખી દઈએ. અમે ત્રણેય એક કોમેડી રીલ શૂટ કરી લીધી છે તો અત્યારે હવે ઘરે નીકળીએ કેમ કે અત્યારે અંધારું થઈ ગયું છે અને મારે રીલ બનાવવાનો છે તે અત્યારે મારે તો કંઈ અત્યારે ટાઈમ નહીં રહે. અને જો અત્યારે આ રીતે છે મંદિરે પાણી, માતાજીના મંદિરેથી અત્યારે હું દુકાને આવી ગયો છે અને ગાડી જો સાઈડમાં મૂકી દીધી છે તો આગળ ભાઈ આવશે ત્યારે લેતો જાય છે. અને અત્યારે ભાઈ મંદિરે ગયો છે, પપ્પા ઘેરે ગયા છે અને અત્યારે હું દુકાને બેઠો છે તો અત્યારે કોમેડી વિડીયો એડિટિંગ કરવાનો છે તો ફટાફટ કરી નાખીએ અને અત્યારે જ અપલોડ કરવાનો છે તો ચાલો ફટાફટ ફાસ્ટ એડિટિંગ કરી નાખીએ. તો બસ અત્યારે ઘેરે આવી ગયા છે, પપ્પા અત્યારે દુકાને ગયા છે અને ભાઈ અત્યારે નવરાત્રિનું બધું વ્યવસ્થિત શોખને શણગારે છે તો ત્યાં અત્યારે છે તો આપણે આગળ જમીને પછી તમને બતાડું. હું જમવા બેસી ગયો છે તો તમે જોઈ શકો છો ગરમા ગરમ રોટલી છે, દહીં છે, ખીચડીને દહીં છે, શાકને દહીં છે, સાઈઝ છે અને આપણું મૂવી અત્યારે ચાલુ છે. તો અત્યારે હું જમી લઉં અને જમીને પછી આપણે નીકળીએ આગળ, તમને મેં કહી દીધો છે તો શોકમાં જઈએ આગળ. અત્યારે શોકમાં આવી ગયો છે જમીને અને અત્યારે નવરાત્રિની તૈયારી ચાલુ છે તો અત્યારે એમને બતાવું. તો અત્યારે જો આપણા બધા મિત્રો છે આપણા ગામના તો અત્યારે જો બધા નવરાત્રિની ઉજવણી કરે છે અને આપણે પણ થોડી વાર ટેકો દઈએ બધાને. તો અત્યારે તો આપણા મિત્રો અહીંયા ઉપર હેડ્યા છે ને અત્યારે જો પેલી બાજુ છે ત્યાં પત્રકડાનું કામ ચાલુ છે તો તે પણ અત્યારે આગળ આપણે પણ ચાલુ કરી દઈએ. આ દોરી છે તો આમાં બધામાં પત્રકડા લગાડવાના છે તો આ રીતે સ્ટેપલરની પીનું મારી અને કામ ચાલુ છે. સાહિલભાઈ બંને સાહિલભાઈ જો અત્યારે અહીંયા છે ચોકમાં
તો અત્યારે અમે બધા મિત્રો કામ કરીએ, નવરાત્રિ છે તો તેની ઉજવણી તો કરવી જ પડશે. તો અત્યારે સાહિલભાઈને ગોપાલિયા ખાતા ખાતા સાહિલભાઈને નવરાત્રિમાં રહ્યા કે તો સાહિલભાઈને નવરાત્રિમાં રહ્યા છે. તો અત્યારે જો કામ આ રીતે હાલે છે. તો ચાલો હવે ફટાફટ કામ ચાલુ કરીએ. તો અત્યારે પતકડાને જે સ્ટેપલરની પીનું મારતા હતા તે કામ અત્યારે પૂરું થઈ ગયું છે, કેમ કે હજી પૂરું તો નથી થયું પણ આજ માટે એટલું રાખ્યું છે કેમ કે અત્યારે 11:30 જેવું થઈ ગયું છે. અને આપણા સાગરભાઈ ને સાહિલભાઈ ને જો અત્યારે હવે ઘેરે જવું ને તો અમે બધા આગળ સાહિલભાઈ ને નીકળીએ ઘેરે સાથે. અને અત્યારે જો ઉપર અહીંયા આપણે મસ્ત માંડવો શણગારવાનો છે તો તે અત્યારે કામ હાલે છે. શૈલેષભાઈ ને સાગરભાઈ ને અહીં બેઠા મંદિરે. ભાઈ તો અત્યારે નવરા થઈને બેઠા ને અત્યારે માથા નાખે. હવે ભાઈ ની નીંદર આવે છે, કુવા જવું છે તો આગળ એમાં બધા હારે નીકળ્યા. સાહિલભાઈ ને તો અત્યારે અહીંયા છે તો આપણે ઘેરે નીકળીશું. કૂતરો અત્યારે ફસવા માંડ્યો છે. સાહિલભાઈ જો આગળ થઈ ગયા છે. સાહિલભાઈ જો ત્યાં અહીં છે અને આપણો જો કૂતરો હવે તો પાસે આવી ગયો છે. એકવાર સૂંઘી લે એટલે કમ્પ્લીટ થઈ જાય. તો અત્યારે તો સાહિલભાઈ અરે મસ્તી કરે છે. તો અત્યારે હવે ઘરે નીકળી ગયો. જો કૂતરો અહીંયા આપણે કાકાને જ્યાં ખાટલા નીચે સૂતો છે ઘરે પૂગી ગયો છે. આપણો કૂતરો પણ સાથે આવી ગયો છે. તો હવે બ્લોગને અહીં સુધી રાખીએ. તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે અને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી.